નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા મહતો. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્પાર્કની ટીમ અત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવી ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે. વેલેન્ટાઇન્સ ડે પર લોકોની અલગ અલગ પોતાની પ્રતિક્રિયા રહેતી હોય છે. ઘણા લોકો વેલેન્ટાઇન્સ ડેને લઈને ટીકાઓ પણ કરતા હોય છે. ત્યારે આજરોજ આપણે ચર્ચા કરીશું શહેરના યુવાનો સાથે કે તેઓ વેલેન્ટાઇન્સ ડે પર શું માને છે, તેમની શું પ્રતિક્રિયા છે, તેમનું શું કહેવું છે કે વેલેન્ટાઇન્સ ડે કેવી રીતે ઉજવવો જોઈએ. અને સંપૂર્ણ કહી શકાય કે જ્યારે વેલેન્ટાઇન્સ ડે આવતો હોય છે તે વખતે ઘણા બધા વિવાદો પણ સર્જાતા હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે વેલેન્ટાઇન્સ ડે આપણી સંસ્કૃતિ નથી. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે વેલેન્ટાઇન્સ ડે પ્રેમનો પર્વ છે અને બધા જ જોડે મનાવવો જોઈએ. ત્યારે આજરોજ આપણે તેના વિશે જ વધુમાં ચર્ચા કરીશું. અમારી સાથે તમામ જે લોકો છે એમએસ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીથી જે વિદ્યાર્થીઓ છે તે જોડાઈ રહ્યા છે. સ્વાગત છે આપ સૌનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. आप तो हिंदी में बोलेंगे, ओके. बताइए सबसे पहले कि वैलेंटाइंस डे पे ये कहा जाता है कि हमारी भारतीय संस्कृति नहीं है और उसको लेके बहुत सारे हमेशा मतलब कह सकते हैं कि हर साल विवाद आते हैं. उस पर आपका क्या कहना है? अगर हम भारतीय संस्कृति को देखें तो कई सारी चीज़ें ऐसी हैं जो भारतीय नहीं है, लेकिन फिर भी हमने उसे अपनाया है और पूर्ण रूप से उसका समर्थन दिया है उसे। जैसे फॉर एग्जांपल ले लीजिए कि क्रिसमस हो गया फेस्टिवल। इट इज़ नॉट अ मतलब इंडियन फेस्टिवल नहीं है वो, लेकिन फिर भी हम उसे सेलिब्रेट करते हैं। और कॉन्स्टिट्यूशन को देख लीजिए। कॉन्स्टिट्यूशन हम सबको पता है कि वो विभिन्न देशों से एक साथ आके वो पूरा कॉन्स्टिट्यूशन हमने बनाया है और हम उसे फॉलो करते हैं, उसे पूजते हैं। तो वैसे ही अगर हम वैलेंटाइंस को भी देखें तो हम अगर सिर्फ नेगेटिविटी को देखें तो हमें ऑफकोर्स वो अच्छा नहीं लगेगा, लेकिन हर चीज़ के दो पहलू होते हैं। और उसकी अच्छाई को देखें तो हम देख सकते हैं कि वैलेंटाइंस डे पे इतना लवर्स का जो दिन होता है, और वो सिर्फ लवर्स रोमांटिक कपल के लिए नहीं, लेकिन पेरेंट्स का भी, हम जो जिससे भी प्यार करते हैं, पेरेंट्स हुए, ब्रदर्स सिस्टर्स हुए, पेट्स हुए, हुएवर, तो ये एक डे है जहाँ पे हम अपने प्यार को सामने रख सकते हैं, जता सकते हैं। तो हम अगर इसको इस रूप से लें तो ये एक अच्छी चीज़ है। आपने बात की माता पिता की कि माता पिता है, भाई है, फ्रेंड्स है, प्यार जताए तो प्यार एक ही दिन जताएंगे, कैसे वैलेंटाइंस डे के दिन? दिवाली का ले लीजिए आप रोज़ घर में दिया जलाते हैं, तो दिवाली में भी तो दिया का ही है, तो आप दिवाली में दिया जलाते हैं तो आप सिर्फ एक दिन जलाते हैं क्या? नहीं। यू गो टू टेम्पल, आप एक दिन टेम्पल में जाते हैं तो क्या आप एक ही दिन पूजा करते हैं? आप रोज़ पूजा करते हैं, बट वो एक वक्त होता है, एक समय होता है जब आपको कुछ चीज़ शो करने के लिए एज वो दिन दिया जाता है। सो लाइक दिवाली हो गया, न्यू ईयर हो गया, एनीथिंग। सो दिस इज़ वन ऑफ दोज डेज टू जस्ट शो। તમે કેવી રીતે વેલેન્ટાઇન્સ ડે દર વખતે મનાવો છો? એકચ્યુઅલી મારું માનવું એવું છે કે વેલેન્ટાઇન્સ ડે એટલે આજકાલના જે યુવાઓ યુવતીઓ છે, બધા નહીં પણ અમુક એવું વિચારતા હોય કે વેલેન્ટાઇન એટલે કે ખાલી કપલ્સનો દિવસ, પતિ પત્નીનો દિવસ. પણ એક સાઈડ લોકોને એવું પણ નથી ખબર કે વેલેન્ટાઇન ડેના દિવસે માતૃ પિતૃ દિવસ પણ મનાવવામાં આવે છે. તો આજકાલના યંગસ્ટર ખાલી 14મી જાન્યુઆરી એટલે ખાલી વેલેન્ટાઇન્સ ડે, કપલ્સનો દિવસ એ રીતે પણ ઓળખતા હોય છે. અને બીજી વસ્તુ કે 14મી ફેબ્રુઆરીએ આપણે ઇન્ડિયામાં બ્લેક ડેને પણ બ્લેક ડે એવી રીતે પણ માનવામાં આવે છે. પુલવામામાં જે હુમલો થયો હતો ત્યારે બધી જે પત્નીઓ હતી એ લોકો મતલબ ઇંતજાર કરતી હતી કે ક્યારે એમના પ્રેમીનો, એમના પતિનો લેટર આવે અને ત્યારે એ લોકો સામે ભારતના ઝંડામાં જે લપેટાઈને જે સૈનિકો આવ્યા છે. તો આપણે શું કહીએ કે વેલેન્ટાઇન ડે છે, નો ડાઉટ તમે મનાવો, તમારી પોતાની પર્સનલ આઝાદી છે, તમે મનાવો, પણ એટલીસ્ટ આપણે એક વખત એ સૈનિકોનું ધન્યવાદ, મનથી દિલથી ધન્યવાદ કરવું જોઈએ. એ લોકોને એટલીસ્ટ યાદ કરી શકીએ. બિલકુલ, એ તો સારી બાબત છે. આપ અત્યારે જણાવશો હિન્દી ઓ ગુજરાતી? વેલેન્ટાઇન્સ ડે પર એવું પણ કહેવામાં આવતું હોય છે જે ઘણા બધા યંગસ્ટર છે તે આ દિવસને ખરાબ પણ કરી રહ્યા છે. એક બીજી જ છબી જોવા મળતી હોય છે, તેને લઈને તમારું શું કહેવું છે? માણસ પર ડિપેન્ડ કરે છે કે કોણ છે, એની મેન્ટાલિટી શું છે, એના બિહેવિયર, એના નેચર, એ બધા પર ડિપેન્ડ કરે છે. બધા જ ખરાબ નથી હોતા. ટીનેજર્સની વાત કરવામાં આવે તો હવે આપણે યંગસ્ટર સાથે ચર્ચા કરી રહ્યા છે. યંગસ્ટરની આપણે જો વાત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ તમારા બધાની પ્રતિક્રિયા પણ સારી છે, પરંતુ ટીનેજર્સ પર તેની અસર ખરાબ પડી રહી છે. અમુક વાર કલ્ચરના લીધે પણ એવું અસર પડે છે ખોટો, પણ જરૂરી નથી કે બધા જ એક સરખા હોય. તો એના લઈને તમે શું કહેવા માંગશો? आई थिंक आपने पूछा कि यंगस्टर्स पे क्या ये इफेक्ट पड़ता है इस चीज़ का। तो
हम कपल्स का देखें, ये सिंगल्स पे भी प्रभाव देता है और कपल्स पे भी प्रभाव देता है। अगर सिंगल्स का देखें तो वो इस जो ये डेज़ होते हैं इनमें काफ़ी लोनली फील करते हैं, बहुत डिप्रेस फील करते हैं कि सबके पार्टनर्स है बट मेरे क्यों नहीं है, तो वो एक चीज़ रहता है। और जो कपल्स का देखें तो कपल्स में भी ये एक चीज़ स्ट्रेस जो होता है, स्ट्रेस बढ़ा देता है, क्योंकि कपल्स को सोचना पड़ता है कि आज ये दिन है, आज ये दिन है तो इस दिन लेना पड़ेगा, खर्चे बहुत होते हैं, क्या लेना है, अगर उसको पसंद आएगा कि नहीं। और अगर कपल्स में अगर एक इंसान वैलेंटाइन को फॉलो करता है और एक इंसान वैलेंटाइन को नहीं फॉलो करता है, तो जो फॉलो नहीं करने वाला तो कोई एफर्ट्स डालेगा ही नहीं, और जो फॉलो करता है वो सोचेगा कि ये क्यों नहीं एफर्ट डाल रहा है, दूसरे बाकी तो सब कर रहे हैं, तो एक स्ट्रेस होता है और एक रिलेशनशिप में भी मनमुटाव आ जाता है। तो ये चीज़ जो इतना बढ़ा चढ़ा के दिखाते हैं वैलेंटाइंस पे, वो थोड़ा कम कर देना चाहिए, लिमिट में रखना चाहिए। मतलब मानते हैं कि इसका दुष्प्रभाव है। दुष्प्रभाव है, मैंने पहले ही बोल दिया था कि दो पहलू होते हैं हर चीज़ के। તમે શું કહી રહ્યા છો? मैं इनकी बात से बिल्कुल सहमत हूँ, क्योंकि अकॉर्डिंग टू अ स्टडी इट हैज़ बीन फाउंड कि ये काफ़ी स्ट्रेस लेवल बढ़ा देता है लोगों में, काफ़ी स्ट्रेस लेवल बढ़ा देता है लोगों में रिगार्डिंग कि कुछ लोग उसमें ये भी कहा गया था कि कुछ लोग काफ़ी महीने पहले से सोचने लगते हैं, कुछ दिन पहले से सोचने लगते हैं, या कभी कभी ऑन द स्पॉट वाले लोग होते हैं कि ठीक है हम तुरंत कर लेंगे। और आजकल का ट्रेंड है कस्टमाइज गिफ्ट का और एक्सपेंसिव गिफ्ट्स का, डिनर डेट्स का। तो ये काफ़ी सारे तरीके हैं आजकल टू शो द लव, जो आजकल के यंगस्टर्स ये फॉलो करते हैं। શો ઓફ કરવા માટે પણ કહી શકાય આને, કે શો લવ શો કરવા માટે નહીં કે મારો બોયફ્રેન્ડ છે તો તારા બોયફ્રેન્ડ કરતાં મારો બોયફ્રેન્ડ ખૂબ જ વધુ એક્સપેન્સિવ ગિફ્ટ આપશે. શું કહેવું છે તમારું? ના, એવું ગિફ્ટ એક્સપેન્સિવ હોય છે કે પછી એક્સપેન્સિવ નહીં હોતું એ ડિપેન્ડ નહીં કરતું. ગિફ્ટ તો ગિફ્ટ હોય છે. આપણે જે બી ગિફ્ટ આપીએ સામેવાળા પાર્ટનર ઉપર છે કે એ ગિફ્ટ કેવી રીતે એક્સેપ્ટ કરે છે અને એ નહીં પણ આ વાત તો જોતું. તમે એની કરી રહ્યા છો જે લોકો બહુ મેચ્યોર છે અથવા હા. એમના રિલેશનશિપને થોડો સમય થઈ ગયો છે, પરંતુ મેં વાત કરી રહી છું 17, 18 જે લોકો નવા રિલેશનશિપમાં આવતા હોય છે એમના માટે તો વેલેન્ટાઇન્સ ડે જે રીતે કે બસ મારે તો વેલેન્ટાઇન્સ ડે પર 7 દિવસ ગિફ્ટ જોઈશે, ખૂબ જ સારા સારા ગિફ્ટ જોઈશે, નહીં આપે તો પછી મારે તારી જોડે વાત નથી કરવી. આ બધી આમાં મેઇન વસ્તુનું શું રીઝન કહેવું છે? કમ્પેરિઝનનો છે જી. કે જેવી રીતે એ લોકો ટીનેજર્સ હમણાં થયા છે અને હમણાં નવા રિલેશનશિપ્સમાં આવ્યા છે, તો એ બીજા કપલ્સને જોઈને એમને બી અંદરથી એવું ફીલ થતું હશે કે પેલું કપલ એમને આ ગિફ્ટ આપે છે તો મને કેમ ના મળે આ ગિફ્ટ. તો એ જ કે એકબીજાને જોઈને બી આના ઉપર ટીનેજર ઉપર ઇફેક્ટ પડે છે. એમના કરિયર પર પણ ઇફેક્ટ પડતું હોય છે, કારણ Career કે પર એના બી પડે ચક્કરમાં છે. તેઓને પાસે પૈસા નથી હોતા તો ઘણી બધી તકલીફ પડતી હોય છે અને પછી એ કરિયર સાઈડ પર મૂકીને બસ એ જ કર્યા કરે છે ને પછી કરિયર રહી જાય છે. ના, એવું બધા નથી કરતા, અમુક લોકો મોસ્ટલી આપણે એવું નથી મોસ્ટલી એવું કહેતા કરે કે છે. બધાને, પણ મોસ્ટલી ઘણા બધા લોકો આ જે સમય હોય છે 17, 18, 19, 20 થી 25 સુધી કરિયરનો હોય છે અને મોટા ભાગના આપણા દેશમાં આ બધા કરિયરને છોડીને લવની પાછળ ભાગે છે અને એમાં મોટો ફાળો વેલેન્ટાઇન્સ ડે નો પણ હોય છે. ના, એવું તો કશું નહીં. અમુક તો એવા બી હોય છે જે કરિયર અને લવ બેઉ સાચવતા અમુક હોય છે. બહુ જ ઓછા. હા, જે શું રીતે કહેશો મેં- આપ આના ઉપર? सो मैम मुझे ऐसा लगता है कि हर एक चीज़ में पेरेंट्स का काफ़ी बड़ा रोल रहता है. जैसे एक टीनेज रहती है, उसमें जो हमारा टीनेजर्स का एक्सपर्ट ग्रुप जो रहता है वो उनके फ्रेंड्स ही होते हैं. कि जैसे कभी बोले कि लड़की कैसे पटाना है, या तो मूवी डेट पे कहाँ पे लेके जाना है, या फिर मैं गिफ्ट कौन सा दूँ, तो जो पूछते हैं वो उनका एक्सपर्ट ग्रुप वो भी टीनेजर्स ही होते हैं. बट मुझे लगता है कहीं ना कहीं पेरेंट्स को यहाँ पे आके अपना रोल प्ले करना चाहिए कि बेटा दिस इज़ अ पार्ट ऑफ लाइफ. अगर आपकी गर्लफ्रेंड है तो अच्छी बात है, नहीं है तो भी ठीक है, आप अपने दोस्त के साथ बनाइए, बट कोई गलत डिसीजन मत लीजिए. काफ़ी सारे बच्चे ऐसे हैं कि वैलेंटाइन डे के दिन एक्स्ट्रा क्लासेस उनके रहते ही हैं, तो पेरेंट्स को भी पता रहता है. लेकिन उस टाइम पे अगर वो उनको गाइड कर पाएँ कि बेटा आप अगर कहीं जा रहे हो, कहीं रिस्की जगह पे मत जाना, समझो, प्रेशर मत लो, तो मुझे लगता है अपने जो एक्सपर्ट टीनेजर्स फ्रेंड्स हैं उनको छोड़ के पेरेंट्स थोड़े फ्रेंडली हो जाएं, इसको नॉर्मलाइज कर दें, इसको एक डे बना दें जहाँ पे आप अपनी फीलिंग शेयर कर सकते हो. और ग्रेजुअली मुझे लगता है वो एक कंट्री में वैसा मूवमेंट रहेगा. इसी बात पे मैं कहूँगी कि इंडिया का जो सोशल स्ट्रक्चर है वो हमें कहीं ना कहीं रिस्ट्रिक्ट करता है टू शो द पब्लिक डिस्प्ले ऑफ अफेक्शन या प्यार पब्लिकली इवन. और पेरेंट्स अपने बच्चों से प्यार के बारे में बात करना और अमॉन्ग टीनेजर्स उनको बहुत ही एक अजीब सी सिचुएशन अजीब सी सिचुएशन होगी, कारण कि अभी हम हमारे देश की बात की जाए तो हम इतने
आगे नहीं बढ़े हैं, हम हमारी संस्कृति के साथ जुड़े हैं, तो पेरेंट्स के साथ इतना फ्रैंकली बिहेवियर नहीं आ सके। नहीं आ सकता। तो वही कहीं पे बात है कि इस चीज़ को काफ़ी बढ़ा के कहा गया है और इस चीज़ में एक टीनेजर्स में एक अलग एक्साइटमेंट, एक अलग सोच रहती है टूवर्ड्स वैलेंटाइन कि ये मतलब हम सब छुपा के करेंगे, ये चीज़ करेंगे, बिकॉज दिस इज़ नॉट ओपन अप या हम बात नहीं कर पाते। तो ये कई एक रीज़न है टू एक बुरा असर या ऑफ अ नेगेटिव पॉइंट ऑफ वैलेंटाइन्स को ऐसे बच्चों के ये बीच में जो છુપા गलत हो जाता है। હવે તમને વાત કરી છે છુપાવાવાળી વાતમાં તો લોકો અલગ અલગ એવી જગ્યાએ જતા રહેતા હોય છે, કહેવા નહીં માંગુ પણ ઘણી બધી સ્પોટ્સ પર જતા રહેતા હોય છે ને તે વખતે ઘણી બધી ઘટનાઓ પણ બની જતી હોય છે, તેને લઈને શું કહેવું છે? એ તો પહેલાં આપણા માઇન્ડસેટ પર ડિપેન્ડ હોય છે કે લાઈક બંનેની અન્ડરસ્ટેન્ડિંગ કેપેસિટી કેવી છે, બંનેઓ એકબીજા વચ્ચે શું વિચારે છે. સો મારું એવું માનવું છે કે શું વેલેન્ટાઇન ડે લાઈક બે જણ વચ્ચે જ ખાલી વેલેન્ટાઇન ડે ના હોવો જોઈએ. પ્રેમની પરિભાષા શું છે, પ્રેમ શું છે, એ લોકોએ સમજવું જોઈએ. ખાલી પ્રેમ એ બે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ નથી. તો તમે જેવી જેવી વાત કરી લાઈક આપણું એક અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડ કરે છે. મારો પ્રશ્ન જે હતો અત્યારે એનો આપ જવાબ આપશો. મેં તમને પ્રશ્ન કર્યો હતો કે યંગસ્ટરની જ્યારે આપણે વાત કરીએ, મેચ્યોર હોય છે, મારે વધારે બોલવાની જરૂર નથી વેલેન્ટાઇન્સ ડે પર ક્યાં જવું, કેવી રીતે જવું, પરંતુ ટીનેજર્સની જ્યારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે એટલા મેચ્યોર નથી હોતા કે આપણે ક્યાં જઈએ, અને પછી એવી ઘણી જગ્યાએ જાય છે, અવાવરું જગ્યાએ જ્યાં તેમને ન જવું જોઈએ, અને પછી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. બરાબર. લાઈક જેવી રીતે વાત કરીએ એમાં મારા એક ફ્રેન્ડે જણાવ્યું કે એક પેરેન્ટ્સનો પણ આમાં રોલ ઇમ્પોર્ટન્ટ પ્લે કરે છે કે લાઈક સપોઝ તમે ઘરમાં એટલે તમારા જે બહાર જે રિલેશન ચાલી રહ્યા છે એની એની વાત કે તમે તમારા માતા પિતાને પણ ઇન્ફોર્મ કરી દો. એટલે સામેવાળાના માતા પિતા અને ઘરના માતા પિતા બંને એકબીજાના વિચારોથી સહમત હોવા જોઈએ. જે તમે કરો છો સારું કરો, કોઈ ખોટું છુપાવીને ના કરો. તમે લાઈક માતા પિતાથી ડરીને ચાલશો, એમને ખોટું કરશો તો કોઈને કોઈ જગ્યાએ ખોટું થશે, અને ખોટું કરશો તો લાઈક એક કંઈ ને કંઈ જગ્યાએ તમે ભવિષ્યમાં ફસાશો. તો લાઈક તમે ટીનેજરને લઈને જે મને ક્વેશ્ચન પૂછી રહ્યા છો, સો એક એમના પર એક અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે. અચ્છા, આપ અત્યારે જણાવશો જે ટીનેજર્સની વાત કરી રહ્યા છે, 17, 18, 19ને પણ હું લેવા માંગીશ. માનીએ છીએ કે 18 વર્ષે આપણે મતાધિકાર કરીએ છીએ, એટલી એજમાં શું એમને કન્ફર્મ થઈ જતું હોય છે કે આજ મારો લાઈફ ટાઈમ માટે લાઈફ પાર્ટનર હશે? નથી થતું. ઘણી વખત તૂટી જતા હોય છે ને તેના કારણે કરિયર પર ખૂબ જ અસર પડતી હોય છે. યા એટલે તમે આની પહેલાં બી જે સવાલ પૂછ્યો હતો એ બહુ યોગ્ય પૂછ્યો હતો કે લોકો એવી જગ્યાએ જતા હોય છે, અને હવે જે આ કેરિયરનો બી સવાલ આવ્યો તો આમાં મને લાગે છે ત્યાં સુધી બેલેન્સની જરૂર છે કે આપણે સૌથી પહેલાં તો આ દિવસને બી ન્યુટ્રલાઇઝ કરી દેવો જોઈએ. જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું ના આપવું જોઈએ, અને આની ઓપનલી વાત થવી જોઈએ, એટલે એટલીસ્ટ ફેમિલીમાં અને બધામાં. આ જસ્ટ એક ટીનેજ ગ્રુપમાં જ આ દિવસ વિશે વાતો થાય છે. અને જો આપણે બધી રીતે એટલે ઘરમાં બી વાત કરીએ કે પેરેન્ટ્સ બી ઇન્વોલ્વ થાય, એટલે પેરેન્ટ્સ તરફથી થોડું ઇન્વોલ્વમેન્ટ, છોકરાઓ છે એ ટીનેજ ગ્રુપ છોડીને બીજા લોકો સાથે બી વાત કરે, મોટા ભાઈ બહેન હોય ઘરમાં એને બી પૂછે. કેમ કે મને લાગે છે ત્યાં સુધી આ સોશિયલ મીડિયાના ટાઈમમાં જ આ દિવસનો હાઇપ વધી રહ્યો છે. કેમ કે તમે જે રીતે કીધું હતું શો ઓફનું છે, તો સોશિયલ મીડિયા આવ્યું એના પછી શો ઓફ બી વધવા લાગ્યું. તો જો આ વસ્તુ આપણે આપણા જ મોટા ભાઈ બહેનને પૂછશું તો એ લોકો આ વેલેન્ટાઇન ડેના એટલું પ્રાથમિકતા કે મહત્વ નહોતા આપતા. તો ત્યાંથી જો એ જ મોટા ભાઈ બહેન વાત કરે, એમની જે હવે નવી પેઢી આવે છે એને ગાઈડ કરે કે કઈ રીતે આનું મહત્ત્વ લેવું, કે એક એજ હોય છે કે જ્યારે અટ્રેક્શન થાય ને આ બધું નોર્મલ છે, પણ અટ્રેક્શન અને પ્રેમ વચ્ચેનો ડિફરન્સ સમજવો. તો એટલે જે મોટા લોકો છે એ જ આપણને વાળી શકે છે સાચી ડાયરેક્શનમાં. તો મારું માનવું છે કે નોર્મલાઇઝ કરવી જોઈએ થોડી વસ્તુઓને. બિલકુલ. જેમ કે તમે કોલેજમાં છો તો ઘણા બધા ડે સેલિબ્રેશન કરી લીધા એટલે વેલેન્ટાઇન્સ પૂર્ણ થઈ ગયું. કદાચ એ રીતે પણ કરી શકાય છે. ડેઝ તો આપણે મનાવતા જોઈએ છીએ કોલેજમાં, સિગ્નેચર ડે છે, ટપોરી ડે છે, અલગ અલગ ડેઝ મનાવતા જોઈએ છીએ. બધા એમાંથી પસાર થયા છીએ, કંઈ વધારે હાઇપ ન આપતા હતા. તો આવું જ હોવું જોઈએ. તમારું શું માનવું છે? એટલે ટીનેજર્સની વાત આવી અને એવું કહેવાય કે આપણે છે ને શેક્સપિયરને વાંચવા પણ કાજલ ઓઝાવૈદને ભૂલવા નહીં. રોમિયો જુલિયટને ભલે ઓળખીએ પણ આપણે ત્યાં હીર રાંઝા પણ છે. એટલે અને બીજું એમ કહું કે વેલેન્ટાઇન ડે તો એક દિવસ છે, બરાબર. આપણે ભારતમાં તો આખી ઋતુ કહેવામાં આવી છે જે વસંત ઋતુ છે, અને એક ઉત્સવની રીતે આપણે માનીએ છીએ વસંત ઉત્સવ. એટલે પ્રેમ ખોટું તો છે નહીં,
અને ટીનેજર્સ માટે તો પ્રેમ ઘણી ખોટું વખત- નથી, પરંતુ એટ્રેક્શનની વાત થઈ રહી હા છે. એટલે પ્રેમ અને પ્રેમ આકર્ષણ થઈ ગયો એવું તમને કોને કહી દીધું કે આ વેલેન્ટાઇન્સ ડે પર જે પણ બધા કપલ્સ છે, જે ટીનેજર્સ એકબીજાને મળી રહ્યા છે, એમને પ્રેમ જ છે? સાચી વાત છે. એટલે પ્રેમ પણ હોઈ શકે ને આકર્ષણ પણ હોઈ શકે. એટલે સમજ જ્યારે આવે એટલે સમજ તો એ વ્યક્તિ પર આપણે છોડવી પડે. અને સમજ તો વર્ષો જતા આવશે. હા. જો એકબીજા સાથે ઘણા વર્ષો વિતાવી લઈશું તો ખબર પડશે કે એકબીજા સાથે રહી પણ શકીએ છીએ કે નહીં. બાકી પહેલા તો એક આકર્ષણ જ હોય છે. શું માનવું છે આપનું? હા, સાવ સાચી વાત છે કે એક આકર્ષણ અને પ્રેમ બંને વસ્તુ અલગ છે, પણ જેમ જેમ સમય જતો જશે એમ એમ ખબર પડતી જાય છે કે સંબંધ બંને વચ્ચે કેટલો ટકાઉ છે, કેટલો લાંબો છે અને કેવો છે. એઝ હું ફાઇન આર્ટ્સમાંથી છું, તો એઝ અ આર્ટિસ્ટ મારું વિઝન એવું છે કે પ્રેમ એક કલરફુલ છે. લાઈક કેનવાસ ઉપર અલગ અલગ કલર ભરીએ છીએ, એવી જ રીતે પ્રેમ પણ એવો જ છે કે અલગ અલગ રીતે અલગ અલગ ક્યારેક નધારી રીતે બી થઈ જાય છે અને ક્યારેક જાણીતી રીતે બી થાય છે. પણ પ્રેમ એ નેચરલ વસ્તુ છે. મારું માનવું એવું છે કે એમાં કોઈ આકર્ષણ નથી, પોતાના થિંકિંગ પર ડિપેન્ડ છે કે ક્યારે કેવી રીતે અને ક્યાં થાય છે એ કોઈને ખબર નથી, પણ પ્રેમ એ પ્રેમ છે. પ્રેમ તો છે જ. આપણે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ એટલે પ્રેમ વિશે વધુમાં કહેવાની જરૂર નથી. પરંતુ આપ અત્યારે જણાવશો કેવી રીતે તમે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરો છો? અમે જે પ્રમાણે ઉજવણી કરીએ છીએ વેલેન્ટાઇન ડેની, હું સહેમત છું વેલેન્ટાઇન ડેથી જે મનાવવામાં આવે છે. પણ એના જે નીતિ નિયમો હોય છે કે તમારે નિયમમાં રહેવું જોઈએ, થોડી સંસ્કારમાં રહેવું જોઈએ. આપણે ગુજરાતી સંસ્કાર, ભારતની સંસ્કારી પ્રમાણે સંસ્કાર જે છે આપણા, કે જે અત્યારના યંગસ્ટર્સ જે કરી રહ્યા છે પ્રેમ, અને એનું કંઈક અલગ જ નામ આપું છે આકર્ષણ. અને આ ઉંમરમાં પ્રેમ ના હોઈ શકે, જેમ તમે કીધું કે ઘણો સમય જતો રહે છે સમજવામાં એકબીજાને, તો આ ઉંમરમાં ના આપણે ડિસાઈડ કરી શકીએ કે આ મારો લાઈફ પાર્ટનર છે એમ. હા, ડે પ્રમાણે બરાબર છે. આપ અત્યારે જણાવશો વેલેન્ટાઇન્સ અને પ્રેમ અને આકર્ષણની ઘણી બધી વાતો આપણે કરી લીધી છે, પરંતુ વેલેન્ટાઇન્સ ડે મિત્રો સાથે પણ ઘણા લોકો ખૂબ જ સારી રીતે મનાવતા હોય છે, પરંતુ જે લોકો સિંગલ હોય છે ને એમને ઘણી તકલીફ પડતી હોય છે. શું કહેવું છે? તમારી વાત ખરી સાચી છે કે સિંગલ લોકોને બહુ પ્રોબ્લેમ પડતી હોય છે કે લાઈક કે આ લોકો એમના ફ્રેન્ડ્સ ગ્રુપને જોઈ લે એ લોકો કે કોઈના કોઈ કમિટેડ છે કે કોઈનું કોઈ ક્રશ છે જેને પ્રપોઝ કરવાનું છે, એવી બધી પ્લાનિંગ ચાલતી હોય છે. સિંગલ લોકો મારા હિસાબથી શું કરી શકે છે કે આપણે આખો ટાઈમ આપણે બીજાનું વિચારીએ છીએ. સિંગલ લોકો એ દિવસે પોતાને સેલ્ફ લવ જતાવી શકે છે, પોતા માટે કંઈ કરી શકે છે, પોતાને લેટર લખી શકે છે, કાં તો પોતા માટે કંઈ બાય કરી શકે છે. જરૂરી નથી કે વેલેન્ટાઇન્સ ડેનું લવના રીતે બહુ પ્રખ્યાત છે તો આપણે લવ બીજાને જ જતાવીએ. એક દિવસે પોતાને જતાવીએ તો બહુ સારું રહેશે. સેલ્ફ લવ રોજે રાખજો પ્લીઝ, એક જ દિવસ ના રાખતા. પોતાને રોજે જ પ્રેમ કરવું જોઈએ, કારણ કે તમે રોજે પોતાને પ્રેમ કરશો તો જ બીજા કોઈ તમને પ્રેમ પણ કરશે. બધાને પ્રેમ કરવામાં આપણે પોતાને ભૂલી જઈએ છીએ, તો આપણે એવું કરી શકીએ કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે આપણે પોતાને જતાવીએ. કેમ ભૂલી જવાય છે? સેલ્ફ લવ તો રોજે જ છે. જો તમે પોતાને પ્રેમ નહીં કરી શકો તો તમે બીજાને પ્રેમ આપી જ નહીં શકો, અને બીજું કોઈ તમને પ્રેમ પણ નહીં કરે. તમે પોતાને પ્રેમ નહીં કરો ને એટલે તમે સમજી લેજો તમે કેવા દેખાશો, પછી કોઈ તમારી પાસે નહીં આવે. સાચી વાત. તમારું શું માનવું છે? ગુજરાતી આવડે છે ને? શું માનવું છે? અને કઈ ફેકલ્ટીમાંથી છો? ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ. જણાવો તમારું શું માનવું છે વેલેન્ટાઇન્સ ડે પર? કેવી રીતે ઉજવણી થતી હોય છે નોર્મલી? વેલેન્ટાઇન્સ ડે આજના જનરેશનમાં એવું જ છે કે બહુ જ ફિઝિકલ અટ્રેક્શન પર બહુ જ વધારે ધ્યાન આપવામાં આવે છે કે કોણ કેવું દેખાય છે, પેલો કેવું દેખાય છે, પેલી કેવી દેખાય છે, પેલો વધારે સારું દેખાય છે એટલે હું એની સાથે વધારે વાત કરીશ. એ પહેલાં કરતાં હવે વધારે બદલાઈ ગયું છે, કારણ કે હવે સોશિયલ મીડિયાના બેઝિસ પર એ લોકો પોતાની ફિલ્ટર્સ ને બધાની જમાનામાં પોતાના રિયલ જે એકચ્યુઅલ હાર્ટની ફિલિંગ્સ હોય છે એ જતાનું ભૂલી જાય છે. એટલા માટે પહેલાંના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે પ્રેમનો વધારે મહત્ત્વ હતો, ઇમોશનલ કનેક્શનનો વધારે મહત્ત્વ હતો, અને હવે ખાલી એવું દેખાય છે કે ફિઝિકલ કનેક્શનનો વધારે મહત્ત્વ છે. પણ ઘણા એવા લોકો બી હોય છે જે લોકો ઇમોશનલી બી અટેચ થઈ જાય છે. ખૂબ જ સારી બાબત છે, પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કાં તો છોકરી ઇમોશનલી અટેચ થઈ જાય છે, છોકરો ટાઈમપાસ કરે છે, એવો વર્ડ હું યુઝ કરીશ કારણ કે બનતું જ હોય છે. ઘણી વખત છોકરો ઇમોશનલી અટેચ હોય છે અને છોકરી યુઝ એન્ડ થ્રો કરતા હોય છે. આવું પણ અત્યારે આપણા કલ્ચરમાં જોવા મળી રહ્યું છે. તેના કારણે ઘણી વખત તો જો છોકરીઓનું કેવું હોય છે કે રડી લીધું, પોતાની ફ્રેન્ડ સાથે શેર કરી લીધું,
છોકરાઓ તો હવે મતલબ જીવન ટૂંકાવી રહ્યા છે, એવી ઘટનાઓ પણ બની રહી છે, અને આ બધું પ્રેમ વેલેન્ટાઇન્સ ડે એના કારણે જ થતું હોય છે. શું કહેવું છે એનીવન? ખાલી ટ્રેક્શનના બેઝિસ પર પણ આજકાલ લોકો બ્રેકઅપ થઈ જાય તો પછી એ લોકો પોતાની જાન કે મેં જાન દે દૂંગા એવું બધું બોલવા માંડે, પણ એ એક મેચ્યોરિટી લેવલ હોવી જોઈએ આજકાલ બધામાં જ, અને એ વસ્તુ આપણને આપણી ખુદની એજ્યુકેશનમાં જ સમજાવવી જોઈએ કે આપણે નોટ ઓન્લી કપલ સાથે પણ આપણે બીજા લોકો સાથે બી કેવી રીતે મેચ્યોરલી બિહેવ કરવું જોઈએ, અને આપણે કેવી રીતે બીજા લોકોની ફિલિંગ્સને સમજવું જોઈએ કે એ લોકોને આપણે નથી પસંદ એનો મતલબ એ નથી કે આપણે કોઈને જ નથી પસંદ આવી શકતા, અને આપણને ખાલી એ જ પસંદ છે એનો મતલબ એ નથી કે એ જ આપણી દુનિયા બનીને રહી જાય. પાગલપન જે લોકો પાગલપન. કરતા હોય છે, એ ના જુનૂન, થવું જોઈએ. પ્યાર એક જુનૂન હે ટાइप. શું કહેવું છે? मैं बस एक पॉइंट ऐड करना चाहती हूँ कि हम प्यार में होते हैं तो हमें लगता है, हम कहते हैं कि हम इसके लिए अपनी जान दे देंगे, लेकिन मैं ये कहना चाहती हूँ कि सच्चा प्यार वही होता है जिसके लिए आप जान ना दो बट जिसके लिए आप जीना सीख जाओ. तो अगर आपने जीना सीख लिया, आपने जीने में एक अलग मज़ा डाल दिया तो शायद वही प्यार है. और तब अगर एक इंसान समझ गया तो शायद ऐसे वो जान नहीं दे अपना. तो ये मैच्योरिटी हमें सब में लानी चाहिए. मुझे लगता है एक पॉइंट मैं जस्ट कहना चाहता हूँ, हमारे पास जितने भी लोग बैठे हुए हैं यहाँ पे सबके पास 15-20 हज़ार 1 लाख तक का फ़ोन होगा. हम उसके लिए अच्छे अच्छे कवर लेते हैं, लेकिन हम अपने वो सेल्फ लव की जब बात आती है तब हम खुद के लिए एक हेलमेट नहीं ले पाते, कार चलाते हैं तो सीट बेल्ट नहीं पहन पाते. तो मुझे लगता है वैलेंटाइन डे तो सेकंड स्टेज है, पहले हम खुद के लिए केयर कर लें, खुद की केयर कर लें, अपने बॉडी की केयर कर लें, फिर हम सामने वाले की केयर कर पाएंगे अच्छे से. एंड सेकंड पॉइंट इज़ एक नोशन चला हुआ है, जब लड़का लड़की रिलेशन में होते हैं, कोई बोलता है कि उसने मुझे सेक्सुअल हरेस किया, ये काफ़ी सारी चीज़ें होती हैं. कई बार नेगेटिव ब्लेम भी लगते हैं लोगों पे. तो कभी भी हम ऐसे कोई रिलेशन में आ रहे हैं तो मेक श्योर सामने वाला पर्सन ट्रस्टवर्दी पर्सन हो, आप उसको जानते हो, उसके फ्रेंड्स को जानते हो, कनेक्शन में. ऐसा नहीं होना चाहिए कि उसके इंस्टाग्राम पे कितने फॉलोअर्स हैं या फेसबुक पे कितने फॉलोअर्स हैं, उसके बेसिस पे हम प्यार ना करें तो ज़्यादा सेफ रहेगा. आपने एक क्वेश्चन किया था, दैट वाज कि आजकल आजकल की जनरेशन जो है इसमें कई गलत स्टेप ले रही है. अगर दे आर नॉट गेटिंग देयर पार्टनर्स तो वो अपने सुसाइड तक ही जा रहे हैं या गलत स्टेप भी ले रहे हैं. तो आई वुड से कि देयर वर सर्टेन कैरेक्टरिस्टिक्स जो आजकल के लोगों में नहीं मिलते. एक पेशेंस है, एफर्ट्स डालना, पेशेंस है, एफर्ट्स डालना, या वो एक पॉजिटिवनेस काफ़ी ज़्यादा है कि अगर इफ़ दैट पर्सन इज़ माइन तो वो सिर्फ हमारा है. ओके, वो लेट गो वाला चीज़ आजकल के उसमें नहीं है. इस वजह से गलत स्टेप हो रहे हैं और गलत चीज़ें हो रही हैं. गलत स्टेप के रिगार्डिंग तो मैं ये ऐसा कहना चाहूँगा कि इस बारे में जितनी अवेयरनेस ज़्यादा आएगी, जैसे मैं सबसे पहले तो स्पार्क टुडे के प्लेटफॉर्म को थैंक यू कहना चाहूँगा कि ये टॉपिक पे बात कर रही है. ऐसे लोग पब्लिक फोरम पे इसको डिस्कस करेंगे, लोगों को अट्रैक्शन और सच्चे प्रेम के बीच में डिफरेंस समझाएंगे. और एक ये जो सोशल मीडिया पे लोगों में आता है कि यार मैं भी दिखाऊं कि मेरा कोई है, तो ये सब जब नॉर्मलाइज होगा तो अपने आप जो गलत स्टेप्स ले रहे वो अपने आप कम हो जाएंगे. तो हमें ज़्यादा से ज़्यादा अवेयरनेस लाने की ज़रूरत है और हमें नॉर्मलाइज करने की ज़रूरत है. મને આમાં એક પોઈન્ટ એડ કરવો છે કે હમણાંની એક સિચ્યુએશન બી આવવા માંડી છે કે રિલેશનશિપ છે, સિંગલ છે અને ઇન બિટવીન છે. એ લોકો પર બી સ્ટ્રેસ પડતો હોય છે અમુક વાર. સિંગલને જેવો સ્ટ્રેસ પડતો હોય કે લાઈક મારું છે તો બી મારાથી કહેવાતું નથી. એન્ડ અમુક બોયઝ એવા હોય છે જે આવી રીતે યુઝ કરીને કરે છે, એ આ ઇન બિટવીનના સ્ટેજના હોય છે. મેં મારા ફ્રેન્ડ્સથી સાંભળ્યું છે અને જોયું છે, એટલે હું એના પરથી કહું ફ્રેન્ડ્સ છું. વિથ બેનિફિટ્સ? नो नॉट फ्रेंड्स विद बेनिफिट्स, लाइक काइंड ऑफ रिलेशनशिप, बट ये लोग को नाम नहीं देना है, कमिटमेंट नहीं देना है, लाइक दैट. फ्रेंड्स विद बेनिफिट्स तो पूरा अलग टॉपिक है, लेकिन उसमें सेक्सुअली हरास कुछ नहीं करते, बट मेंटली मुझे लगता है बहुत असर पड़ता है. જેને કમિટમેન્ટ નથી આપવી. हाँ,
કમિટમેન્ટ આપવાથી એવું થઈ જતું હોય છે કે ફિક્સ થઈ જવાય છે એક અને એ સિક્યોરિટી લોકો રહે. હજુ વિચારી નથી શકતા કે આગળ, કારણ કે એમનું કરિયર પણ છે અને અત્યારથી એવો વિચારવા નથી માંગતા કે આપણે મેરેજ કરવું છે. કમિટમેન્ટનો મતલબ એવું થઈ જાય છે કે મેરેજ જ કરવા છે, તો ફસાઈ જવા નથી માંગતા. હોઈ શકે. મને એકચ્યુઅલી એક વાત યાદ આવે છે કે જ્યારે અમે લોકો ચોથા પાંચમામાં હતા તો અમારું બચપન પેલી આમલી ખાવામાં જતું હતું અને સેમ યર. અને આજકાલના જે જનરેશન છે એમાં જોઈએ તો ચોથા પાંચમાના લોકોને કપલ્સ બનવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને એકચ્યુઅલી આ વસ્તુ ના થવી જોઈએ કારણ કે એ લોકોની આ ઉંમર નથી. એ લોકો હજી ટીનેજમાં પણ મતલબ એન્ટર નથી થયા, તો એ લોકોની આ ઉંમર નથી. તો એકચ્યુઅલી આ બધું જે થઈ રહ્યું છે મતલબ એ એવું કહી શકીએ કે બધું આપના કારણે જ થયું છે, કારણ કે જે કપલ્સ છે, જે લોકો પ્રેમમાં છે, તમે રહો એનો કોઈ વાંધો નથી, બટ એક વસ્તુનું એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, જે છે જાહેરમાં વર્તાવ. જેમ કે અત્યારે આપણે કમાટી બાગમાં ઘૂમી રહ્યા છે, મતલબ ફરીએ છીએ, આ બાગમાં ઘણા ઓલ્ડ એજીસ પણ લોકો આવતા હોય છે, બાળકો પણ આવતા હોય છે. તો જે પ્રેમના જે પંખીડાઓ હોય છે તો એ લોકોને જ્યારે એટલું વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ જે જાહેર પબ્લિક પ્લેસ છે તો એમાં એ લોકોએ કેવો વર્તાવ કરવો જોઈએ. એ બધું જોઈને જ નાના છોકરાઓ એ લોકોને ફોલો કરે છે. એ પ્રેમી પંખીડાઓ અત્યારે એટલા મેચ્યોર નથી ને કે જાહેરમાં કેવી રીતે રહેવું જોઈએ, એટલે એ લોકો આવું કરતા હોય છે. હા, એ જ એકચ્યુઅલી એ લોકોને શીખવું જોઈએ. આઈ થિંક અહીંયા બધા 90s ના હશે, બેસ્ટ છે 90s ની જે જનરેશન હશે, કારણ કે આપણે બધું જ સારી રીતે કર્યું છે. આવનાર જે પેઢી છે તેમને અત્યારે થોડી તકલીફ વધારે પડી રહી છે. શું મેસેજ આપશો લોકોને? આપણે આજે વેલેન્ટાઇન ડેની વાત કરીએ તો વેલેન્ટાઇન ડે એક પ્રેમ જોડે કનેક્ટ છે. પ્રેમ એક પોઝિટિવ વર્ડ છે. આપણે કોઈ કામ કરાવવું છે તો આપણે એને પ્રેમથી પણ કહીએ અને ગુસ્સામાંથી પણ કહીએ, પણ પ્રેમથી કહેશું તો સામેવાળો માણસ એ કામ એકદમ ઇઝીલી કરી દેશે. એટલે પ્રેમ પોઝિટિવ વર્ડમાં લેવો જોઈએ, મારું એવું માનવું છે. मैसेज तो मुझे लगता है यहाँ पे जितने भी लोग बैठे हैं सभी मानते हैं प्यार करना चाहिए, प्यार अच्छी चीज़ है, बट सोच समझ के करी हुई चीज़ अच्छी रहती है. इमोशंस ज़रूरी हैं, लेकिन सेल्फ लव इज़ फर्स्ट थिंग. फैमिली से बात करो, जितना ज़्यादा कम्युनिकेट, द मोर यू कम्युनिकेट द बेटर इट गेट्स. आप कोई भी रिलेशन हो, जितना ज़्यादा बात करोगे उतना अच्छा होगा. एंड देन आपके दोस्त तो हैं ही, एंड आई थिंक दिस इज एक लास्ट क्वेश्चन आप सब लोगों को, आप लोग ये मानते हैं कि आपका जो कपल है, आपका जो बॉयफ्रेंड है या जो भी लोग हैं अभी, वो आपके लेवल के हिसाब से होना चाहिए? लेवल मतलब गलत वे में नहीं, जैसे आप है तो सामने वाला पर्सन भी समान होना चाहिए. कभी अगर लड़का ज़्यादा ही अप अगर आप मांग रहे हो लेकिन आप नहीं हैं, तो आगे जाके आप रिलेशनशिप में तो आ जाते हैं, लेकिन फिर ईगो प्रॉब्लम, एटीट्यूड प्रॉब्लम, सेल्फ रिस्पेक्ट नहीं रहती, वो सारी चीज़ें भी होती है. कभी अगर लड़की बहुत ज़्यादा हाई पोस्ट पे है और लड़का नहीं है तो भी आगे जाके प्रॉब्लम होती है. तो ये जो लोग फिलॉसफी कहते हैं कि हम कॉम्प्रोमाइज़ कर लेंगे, नहीं मेरी बंदी बहुत ऊपर है तो मैं खुश हूँ, लेकिन आगे जाके थोड़ी प्रॉब्लम्स होती है. तो आप में से ऐसा कौन मानता है कि थोड़ा इक्वल होना ज़्यादा ज़रूरी है तो आपका शादी या रिलेशनशिप टिक सकती है? હા, એટલે ગુજરાતીમાં બી એક કહેવત છે, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય. તો આઈ ગેસ એ ત્યાંથી જ આવી છે કે જો આફ્ટર ઓલ એક અપબ્રિંગિંગનો સવાલ આવી જતો હોય છે. જો આપણી અપબ્રિંગિંગ જેવી થઈ હશે ને એવા જ આપણે ઇન ફ્યુચર રહીશું. ગમે એટલું આપણે ડિસાઇડ કરી લઈએ કે બીજા માટે બદલાશું, અહીંયા આપણે પોતાના માટે ઘણી વખત નથી બદલાતા. આપણે કહીએ કે મારે કાલથી એક્સરસાઇઝ રોજ કરવી છે તો બી આપણાથી નથી થતી હોતી. તો જો પોતાના માટે નથી કરી શકતા કોઈ વસ્તુ તો બીજાના માટે ક્યાંથી કરી શકશું? તો એક સેમ ખાલી કહીએ છીએ કે કરી લઈશું તમારા હા. માટે, પણ જ્યારે રેગ્યુલર કરવાની વાત આવતી Yeah. હોય છે નહીં, કારણ કે રૂટીન છે. રૂટીન ઓકે, છે. લાઈક મારું રૂટીન છે કે મને બેટી જોઈએ છે રેગ્યુલર. હવે મારું એ રૂટીન વર્ષોથી બની ગયું Yeah. છે. હવે લગ્ન પછી મને નહીં મળે તો મને થોડી પ્રોબ્લેમ તો થશે જ. એક્ઝેક્ટલી ઓકે, તો એ વસ્તુ હોવી જોઈએ કે થોડું તમારામાં મેચ્યોરિટી હોવી જોઈએ, તો જ તમારું રિલેશન ટકશે. એક્ઝેક્ટલી એક્સેપ્ટન્સ જે લોકોએ રાખવી જરૂરી છે. ઘણા લોકો અત્યારે નથી રાખતા, એના કારણે પણ ઘણી સમસ્યાઓ થતી હોય છે. ઓકે, કોઈને કોઈ મેસેજ આપવો છે? આઈ થિંક આપણે બધું જ મોસ્ટલી ડિસ્કસ કર્યું છે.
जैसे आपने कहा कि सेम पोजीशन पे, सेम पोस्ट पे या सेम स्टेटस पे होना चाहिए नहीं, तो आई रियली डोंट नो कि अगर उनको सेम पोजीशन या पोस्ट पे होना चाहिए, बट एक चीज़ जो सेम होना चाहिए, उनका मेंटल अंडरस्टैंडिंग, द रिलेटिविटी दैट फाइंड इन ईच अदर, अगर वो सेम है, अगर वो एक दूसरे को सेम लेवल से समझते हैं, अगर अपने मन के अंदर नहीं जानते हैं कि वो ऊंचा है या मैं नीची हूँ, तो आई थिंक रिलेशनशिप कैसा भी हो, भले लड़की ऊंची हो, लड़का नीचा हो, या फिर लड़का ऊंचा हो, लड़की नीची हो, बहुत इट कम डजेंट लोगों में होता है ना। मैटर। यस, तो वो बहुत ही कम लोगों में Yes, होता है, तो ऐसा दिया लेके तो हम ढूंढने नहीं जाएंगे ना, लड़की हो या लड़का हो, तो वो प्रॉब्लम हो जाती है। दो चीज़ें हैं, एक फैमिली है और एक एजुकेशनल इंस्टीट्यूशन है। बचपन से ये हमें स्टूडेंट्स में या बच्चों में ग्रूमिंग करनी चाहिए कि हाउ व्हाट यू शुड एक्सपेक्ट फ्रॉम द अदर पर्सन। अब ज़्यादा अपने एक्सपेक्टेशंस हाई मत रखो, और यू नो जस्ट बिहेव जैसे सामने वाला है। अगर आपको लगता है कि वो सच में अच्छा इंसान है, देन जस्ट गो विथ इट एंड बी व्हाट यू रियली आर, ट्रू टू योरसेल्फ। आई थिंक एक ही चीज़ है, आजकल लोगों को मूव ऑन करना सीखना पड़ेगा, जितनी Yes. भी जनरेशन है या अपकमिंग जनरेशन है, क्योंकि जब मूव ऑन नहीं कर पाते तभी प्रॉब्लम्स होती है। बहुत सिंपल सी चीज़ है, अगर आप उनके साथ नहीं अभी रह पा रहे हो तो इट्स ओके, आप उनके लिए नहीं बने हो या वो आपके लिए नहीं बना है। ऐसा नहीं है कि कोई आपके लिए नहीं बना है, तो ये मूव ऑन करना आई थिंक लोगों को सीखना पड़ेगा। ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે। તમામ લોકો અત્યારે વિવિધ ફેકલ્ટીથી આપણી સાથે જોડાયા હતા। ઘણી બધી ચર્ચાઓ આપના દ્વારા કરવામાં આવી છે। ચર્ચા કરવાનો એક મહત્વનો હેતુ એ જ હતો કે આજકાલની જે જનરેશન છે, યંગસ્ટરના લોકો છે, એ ટીનેજર્સ છે, જે અત્યારે કોલેજમાં પ્રવેશ લઈ રહ્યા છે, તેઓમાં ઘણી બધી અત્યારે કહી શકાય ભ્રમ જોવા મળી રહ્યો છે। ફક્ત ને ફક્ત વેલેન્ટાઇન્સ ડેના દિવસે નહીં, પરંતુ ઘણા બધા અત્યારે ભ્રમ તેમનામાં છે, જેના કારણે તેમનું કરિયર બગડી રહ્યું છે। યુવાઓનું કરિયર બગડી રહ્યું હોય તો આપણા દેશનું ભવિષ્ય યુવાનો જ છે, અને જો તે કોઈ વિપરીત દિશામાં જશે તો તેનાથી તેમનું નહીં, તેમના પરિવારનું હોય, પરંતુ સમગ્ર દેશ ઉપર તેની અસર પડતી હોય છે। અને એટલા માટે જ આજરોજ અમારા દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે। કેમેરા પર્સન ગૌતમ સોનુની સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ।